હેલો મિસ્ટર રાજુ, હું XYZ કંપનીમાંથી બોલી રહ્યો છું. અમે તમારા વિસ્તારમાં ખેડૂતો માટે એક યોજના શરૂ કરી છે. અમારી કંપની તરફથી સબસિડાઇઝ રેટ પર લોન મેળવવા માટે તમને યોગ્ય ગણવામાં આવ્યા છે. અરે વાહ, આ તો બહુ સારી વાત છે. ઓફર શું છે? અમે ફક્ત 3% વ્યાજ દર પર 5 લાખ રૂપિયા સુધીની સ્પેશિયલ લોન આપીએ છીએ. આ લોનનો લાભ લેવા વેરિફિકેશન માટે તમારા બેંક ખાતા અને આધારની ડિટેલ્સ જણાવવાની છે. તો ઠીક છે, હું થોડો વિચાર કરીને તમને પછી જણાવું છું. સર, આ ઓફર ફક્ત આજ માટે છે. આ ઓફરનો લાભ લેવા તમારે તુરંત 5,000 રૂપિયાની પ્રોસેસિંગ ફીસ જમા કરવાની છે. ફીસ જમા કરવા માટે મેં અકાઉન્ટ ડિટેલ્સ મોકલી દીધી છે. ઓહ, એમ વાત છે. હું હમણાં જ પ્રોસેસિંગ ફી જમા કરી દઉં છું અને બાકીની જાણકારી પણ તમારા નંબર પર જલ્દી મોકલી દઈશ. ઠીક છે સર, અમે લોન એપ્લિકેશન વિશે તમને અઠવાડિયાની અંદર જણાવી દઈશું. આભાર. લોન વાળાનો હજુ સુધી કોઈ ફોન નથી આવ્યો. હું જ ફોન કરી દઉં છું. This number does not exist. હે ભગવાન, મારી સાથે છેતરપિંડી થઈ ગઈ. સતર્ક રહો. ઓનલાઈન નકલી લોન ઓફર્સથી બચો. શું કરવું? લોન પ્રોવાઈડરની બધી જ વિગતો જેમ કે સરનામું, અધિકૃત વેબસાઇટ વગેરેની લોન લેતા પહેલા તપાસ કરી લો. ઘટનાનો રિપોર્ટ તમારા નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ cybercrime.gov.in પર કરો. શું ના કરવું? તમારા લોનની મંજૂરી માટે ક્યારે પણ કોઈ અગાઉથી ચૂકવણી ના કરો. બેંક કે નાણાકીય સંસ્થાઓ ક્યારે પણ લોનની મંજૂરી માટે અગાઉથી ફી નથી માંગતા. કોઈ પણ શુલ્ક હોય તો તે તમારા લોનના પૈસામાંથી બાદ કરવામાં આવશે અને બાકીની રકમ તમારા ખાતામાં જમા થઈ જશે.